ઇતિહાસમાં પ્રથમવાર ભારતની સત્તાના સૂત્રો બંધારણ દ્વારા ભારતની પ્રજાના હાથમાં મુકાયા. એ મહાન દિવસનું ઐતિહાસિક મહત્વ જેટલું આંકે એટલું ઓછું છે. આથી જ આપણા દેશમાં 26મી જાન્યુઆરીનો તહેવાર એક મહત્વના રાષ્ટ્રીય તહેવાર તરીકે ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. પ્રજાસત્તાક દિન જાહેર રજા હોય છે. લોકો વહેલી સવારે નાહી ધોઈને સુંદર કપડામાં સજ્જ થઈ જાય છે. સૌના ચહેરા પર તહેવારની ઉજવણીનો ઉત્સાહ તરવરતો દેખાય છે. રેડિયો પર વહેલી સવારથી જ દેશભક્તિના ગીતો પ્રસારિત થાય છે. શાળાઓના મકાનો ધજાઓ દ્વારા શોભતા દેખાય છે. શાળાઓના મકાનો બાળકો તો આ તહેવારની અઠવાડિયાથી રાહ જોતા હોય છે. આ મહાન પર્વે તેમનો આનંદ માણતો જ નથી. પર્વથી શાળાઓમાંથી પ્રભાત ફેરીઓ નીકળે છે. પ્રભાતે શહેરની શેરીઓમાં ફરતા બાળકો બુલંદ અવાજે રાષ્ટ્રભક્તિના ગીતો ગાઈને વાતાવરણને ગજવી મૂકે છે. દિવસ દરમિયાન ઠેર ઠેર જાહેર સભાઓ, પ્રદર્શનો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. શહેરમાં સાંજે રોશનીથી શેરીઓ અને મકાનો રોશનીથી ઝળહળી ઉઠે છે. રોશની અવનવી રચનાઓ જોવા માટે લોકો મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉમટે છે. આપણા પાટનગર દિલ્હીમાં પ્રજાસત્તાક દિન ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. એ દિવસે એક વિશાળ સરઘસ કાઢવામાં આવે છે. તેમાં લશ્કરી કવાયત અને જુદા જુદા પ્રકારના મનોરંજન કાર્યક્રમો બતાવવામાં આવે છે. પ્રજાસત્તાક દિનની ઉજવણી આપણા હૃદયને અનોખા આનંદ, દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાથી ભરી દે છે અને આપણા દેશને સમૃદ્ધ બનાવવા માટે બનતું કરી છૂટવાની પ્રેરણા આપણે આ તહેવારમાંથી લેવી જોઈએ. અસ્તુ. જય જય ભારત.